હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આઈસી એન્જિન ટર્મિનોલોજી વિશે સમજીશું. હવે તમે પાણીની એક પિચકારી તો જોઈ જ હશે કે પાણીની પિચકારીમાં કેવું હોય છે કે અંદર એક બૂચ જેવું હોય છે કે જેના દ્વારા એ પોતે એક સિલિન્ડરની અંદર એ પોતે પાણીને ખેંચે છે અને પછી જ્યારે આપણે એને પુશ કરીએ ત્યારે એ પાણી બહાર નીકળી જાય છે. બસ તેવી જ રીતે અહીંયા આઈસી એન્જિન પણ વર્ક કરે છે, પરંતુ જેમ કે પહેલાંમાં એક હોલ હોય છે તેવી રીતે અહીંયા બે હોલ આપવામાં આવેલા હોય છે. તેની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલું એક જે છે તેને આપણે ઇન્ટેક મેનિફોલ્ડ કહીએ છીએ અને બીજું જે છે તેને આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ કહીએ છીએ. બીજાને આપણે શું કહીએ છીએ? એક્ઝોસ્ટ મેનિફોલ્ડ કહીએ છીએ. હવે આપણે એક વસ્તુ સમજીએ કે અહીંયા જેમ આપણે પહેલાંમાં જે બૂચ જેવું હતું તેવું અહીંયા પણ છે, પરંતુ તેને આપણે શું કહીએ છીએ? પિસ્ટન કહીએ છીએ. તેને આપણે શું કહીશું? પિસ્ટન. આ પિસ્ટન છે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? હા. ત્યાર પછી બીજી એક વાત કરીએ કે પિસ્ટન જેની સાથે જોડાયેલો છે તેને આપણે કનેક્ટિંગ રોડ કહીએ છીએ. આ જે છે તેને આપણે કનેક્ટિંગ રોડ કહીશું, બરાબર? તેને આપણે શું કહીશું? કનેક્ટિંગ રોડ. હવે પિસ્ટન સિલિન્ડરની અંદર સૌથી ઉપર જ્યાં સુધી જઈ શકે તેને આપણે ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટર. અહીંયા પિસ્ટન આપણે જોઈ શકીએ છીએ અહીંયા સુધી જઈ શકે છે, તો એને આપણે કહીશું ટીડીસી, ટોપ ડેડ સેન્ટર. એવી જ રીતે પિસ્ટન જ્યાં સૌથી છેલ્લામાં છેલ્લો પહોંચી શકે તેને આપણે કહીએ છીએ બીડીસી એટલે બોટમ ડેડ સેન્ટર. બોટમ એટલે સૌથી નીચેની તરફ પિસ્ટન ક્યાં સુધી જઈ શકશે તેને આપણે બીડીસી કહીએ છીએ. હવે પિસ્ટન જે છે જે જગ્યાએ ઉપર નીચે થઈ રહ્યો છે તેને આપણે સિલિન્ડર કહીએ છીએ. તેને આપણે શું કહીએ છીએ? સિલિન્ડર કહીશું. તેને આપણે શું કહીશું? સિલિન્ડર. હવે એક આગળની વાત કે પિસ્ટન જ્યાં ટીડીસીથી બીડીસી સુધી ઉપર નીચે થઈ રહ્યો છે તેને આપણે સ્ટ્રોક કહીએ છીએ. સ્ટ્રોક લેન્થ. જેને આપણે શું કહીશું? સ્ટ્રોક લેન્થ. હવે પિસ્ટન ટીડીસી પર પહોંચે છે, બરાબર? તો પિસ્ટન ટીડીસી પર પહોંચે ત્યાંથી જે એક્ઝોસ્ટ અને ઇન્ટેક મેનિફોલ્ડ એટલે કે આ જે એક્ઝોસ્ટ ને ઇન્ટેક, અહીંયા તમે જોઈ શકો છો આ ઇનલેટ વાલ છે અને આ એક્ઝોસ્ટ વાલ છે, બરાબર? તો આ ઇનલેટ વાલ ને એક્ઝોસ્ટ વાલ તેની અહીંયા જે જગ્યાએ લાગેલા છે તે જે છે તેને કહેવાય સિલિન્ડર હેડ. તેને આપણે શું કહીશું? સિલિન્ડર હેડ. તેને આપણે સિલિન્ડર હેડ કહીએ છીએ. તો હવે આ સિલિન્ડર હેડ જે છે તે જગ્યાએથી ટોપ ડેડ સેન્ટર એટલે કે પિસ્ટનનો હેડ, ટોપ ડેડ સેન્ટર વચ્ચેનું જે અંતર છે તેને આપણે શું કહીશું? ક્લિયરન્સ વોલ્યુમ. તેને આપણે શું કહીએ છીએ? ક્લિયરન્સ વોલ્યુમ. એટલે કે સિલિન્ડર હેડ અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે અંતર છે તેને આપણે કહીએ છીએ ક્લિયરન્સ વોલ્યુમ, બરાબર? જે અહીંયા આપણે સિલિન્ડર હેડ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે સિલિન્ડર હેડ અને ટોપ ડેડ સેન્ટર આ બંને વચ્ચેનું જે અંતર છે એટલે કે અહીંયાનું અંતર તેને આપણે શું કહીએ છીએ? શું કહીશું? તો કે ક્લિયરન્સ વોલ્યુમ. હવે આપણે આગળનો મુદ્દો સમજીશું કે સૌથી પહેલી વસ્તુ ઇનલેટ મેનિફોલ્ડ. ઇનલેટ મેનિફોલ્ડ ક્યાં છે? તો કે સિલિન્ડરમાં આવે છે, પરંતુ તેની સાથે શું જોડાયેલું છે? તો કે ઇનલેટ વાલ. એટલે ઇનલેટ મેનિફોલ્ડ સાથે જે વાલ છે તેને આપણે ઇનલેટ મેનિફોલ્ડ સાથે જે વાલ છે તેને આપણે ઇનલેટ વાલ કહીશું. અને એક્ઝોસ્ટ મેનિફોલ્ડ સાથે જે વાલ છે તેને આપણે એક્ઝોસ્ટ વાલ કહીશું. તેને આપણે કયો વાલ કહીશું? એક્ઝોસ્ટ વાલ. હવે આગળનો મુદ્દો. હવે આગળ એક બીજી વાત છે કે અહીંયા સુધી આપણે સમજી ગયા કે સૌથી પહેલું ફરીથી એક વખત રિપીટ કરીશું આપણે દરેક વસ્તુ. તો સૌથી પહેલાં આવશે પિસ્ટન. તો કે પિસ્ટન સૌથી ઉપર જ્યાં સુધી પહોંચે તેને આપણે કહીએ છીએ ટોપ ડેડ સેન્ટર. કે સિલિન્ડરની અંદર પિસ્ટનની મહત્તમ ઉપર ક્યાં સુધી જઈ શકે તો તેને આપણે ટીડીસી કહીશું. અને પિસ્ટન જ્યારે નીચે ટ્રાવેલ કરી રહ્યો હોય ત્યારે સૌથી નીચે ક્યાં સુધી આવે છે તેને આપણે બીડીસી એટલે બોટમ ડેડ સેન્ટર કહીશું. હવે આ સિલિન્ડર જે છે તેનો જે ડાયામીટર જે છે તેને આપણે બોર કહીએ છીએ. તેને આપણે શું કહીશું? બોર કહીશું. સિલિન્ડરનો જે ડાયામીટર છે તેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? બોરના નામથી ઓળખીએ છીએ, જેને આપણે બોર ડાયામીટર પણ કહી શકીએ છીએ. હવે પિસ્ટન ટીડીસીથી લઈને બીડીસી, બરાબર? હા, પિસ્ટન ટીડીસીથી લઈને બીડીસી. હવે એ જે ટીડીસીથી લઈને બીડીસી સુધીનું જે ટ્રાવેલિંગ છે એ જે ટીડીસીથી લઈને બીડીસી સુધીના ટ્રાવેલિંગને આપણે શું કહીએ છીએ? સ્ટ્રોક લેન્થ કહીશું. શું કહીશું આપણે? સ્ટ્રોક લેન્થ. આને આપણે ટીડીસી એટલે કહીએ છીએ કારણ કે દરેકનો પહેલો અક્ષર લઈશું તો ટી એટલે ટોપ, ડી એટલે ડેડ અને સેન્ટર એટલે સી, ટીડીસી. એવી રીતે અહીંયા બીડીસી કેમ? કારણ કે બોટમનો બી, ડેડનો ડી અને સેન્ટરનો સી. એવી રીતે બીડીસી એટલે ટીડીસી અને બીડીસી વચ્ચેનું જે અંતર છે તેને આપણે શું કહીશું? સ્ટ્રોક કહીશું, જેને આપણે સ્ટ્રોક લેન્થ પણ કહીએ છીએ. હવે પિસ્ટન જે છે એ સિલિન્ડરમાં ઉપર નીચે થઈ રહ્યો છે, જેને આપણે પિસ્ટન રેસિપ્રોકેટિંગ ઇન ધી સિલિન્ડર એવી રીતે આપણે ઓળખીએ છીએ કે પિસ્ટન સિલિન્ડરમાં શું થઈ રહ્યો છે?
રેસિપ્રોકેટ થઈ રહ્યો છે. પિસ્ટન કોની સાથે જોડાયેલો છે? તો પિસ્ટન કનેક્ટિંગ રોડ સાથે જોડાયેલો છે. કોની સાથે જોડાયેલો છે? કનેક્ટિંગ રોડ સાથે. બરાબર. અને પિસ્ટન જ્યારે સૌથી ઉપર પહોંચે એટલે કે ટીડીસી પર પહોંચે ત્યાંથી સિલિન્ડર હેડ સુધીનું જે વચ્ચેની જે ગેપ છે તેને આપણે શું કહીએ છીએ? ક્લિયરન્સ વોલ્યુમ. તેને આપણે ક્લિયરન્સ વોલ્યુમના નામે ઓળખીએ છીએ. બરાબર. હવે આગળનો મુદ્દો સમજીએ કે અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હશે. બરાબર. હવે આપણે આગળ સમજીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બોર એટલે ડાયામીટર કે ઇનસાઇડ ડાયામીટર ઓફ ધી સિલિન્ડર, કે સિલિન્ડરની અંદરનું જે ડાયામીટર છે તેને આપણે બોર ડાયામીટર કહીએ છીએ. ટોપ ડેડ સેન્ટર એટલે કે એક્સ્ટ્રીમ પોઝિશન ઓફ ધ પિસ્ટન ટુ ધી ટોપ ઓફ ધી સિલિન્ડર, કે જે વર્ટિકલ એન્જિન છે તેની અંદર જે એક્સ્ટ્રીમ પોઝિશન કે ટોપ ઉપર ક્યાં પહોંચી શકે છે પિસ્ટન, તેને આપણે ટીડીસી કહીએ છીએ. બરાબર. હોરિઝોન્ટલ એન્જિન હોય તો તેમાં આઈડીસી આવશે. આઈડીસી એટલે ઇનર ડેડ સેન્ટર. બરાબર. હવે એક વસ્તુ છે બોટમ ડેડ સેન્ટર. બોટમ ડેડ સેન્ટર એટલે શું? તો કે પિસ્ટન સૌથી નીચે ક્યાં આવશે તો તેને આપણે બોટમ ડેડ સેન્ટર કહીએ છીએ. હોરિઝોન્ટલ એન્જિન હોય તો તેની અંદર આઉટર ડેડ સેન્ટર આવશે. સ્ટ્રોક લેન્થ. પિસ્ટન ટીડીસીથી બીડીસી સુધી જ્યાં સુધી પહોંચી શકે તેની વચ્ચેની જે જગ્યા છે એટલે આપણે તેને શું કહીએ છીએ? સ્ટ્રોક લેન્થ. જે ટ્રાવેલ કરે છે પિસ્ટન તે લેન્થને. બરાબર. ત્યાર પછી ક્લિયરન્સ વોલ્યુમ. ક્લિયરન્સ વોલ્યુમ એટલે આપણે સમજીએ કે પિસ્ટન જ્યાં ટીડીસી પર પહોંચે છે, પિસ્ટન ટીડીસી પર પહોંચે તે સમયે પિસ્ટન ટીડીસી પર પહોંચે છે તે સમયે ટીડીસી અને સિલિન્ડર હેડ વચ્ચેનું જે અંતર છે એટલે કે જુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ ધ વોલ્યુમ કન્ટેન ઇન ધી સિલિન્ડર અબાઉ ધ ટોપ ઓફ ધ પિસ્ટન when the piston is at the top dead center. હવે આપણે સ્વેપ્ટ વોલ્યુમ વિશે સમજીશું. સ્વેપ્ટ વોલ્યુમ કે the volume swept by the piston during one stroke is called the swept volume. એનો મતલબ શું છે કે પિસ્ટન જ્યારે આખું ટ્રાવેલ કરે છે બીડીસી સુધી તે સમયે આખું કેટલું વોલ્યુમ એટલે કેટલું કદ પોતે ગ્રહણ કરે છે એટલે કે કેટલું કવર કરે છે. The swept volume is the volume covered by the piston while moving TDC to BDC. તો સ્વેપ્ટ વોલ્યુમનું આપણે સૂત્ર છે VS એટલે સ્વેપ્ટ વોલ્યુમ બરાબર A એટલે ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ પિસ્ટન, L એટલે સ્ટ્રોક લેન્થ. બરાબર. તો એના પ્રમાણે આપણું સૂત્ર બને છે π/4 d² L. અને આનાથી જ આપણે આપણી ક્યુબિક કેપેસિટી એટલે કે આપણે વાહનના સીસી પણ શોધી શકીએ છીએ. π/4 d² L ની જેમ એક બીજું સૂત્ર પણ છે જેના દ્વારા પણ આપણે શોધી શકીએ છીએ, જેને કહેવાય છે πr²h. એટલે કે આપણે એવું કહી શકીએ કે π/4 d² L બરાબર πr²h. હવે કોમ્પ્રેશન રેશિયો વિશે સમજીએ. કોમ્પ્રેશન રેશિયો એટલે શું? તો કે કોમ્પ્રેશન રેશિયો ઇઝ અ રેશિયો ઓફ ધ વોલ્યુમ વેન ધ પિસ્ટન ઇઝ એટ ધ બોટમ ડેડ સેન્ટર ટુ ધ વોલ્યુમ વેન ધ પિસ્ટન ટોપ ડેડ સેન્ટર. કે પિસ્ટન જ્યારે બોટમ ડેડ સેન્ટર પર હોય ત્યારનું સિલિન્ડરનું કદ અને જ્યારે પિસ્ટન ટોપ ડેડ સેન્ટર ઉપર હોય ત્યારનું સિલિન્ડરનું કદ. હવે જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટર ઉપર હશે ત્યારે સિલિન્ડરનું કદ મેક્સિમમ હશે અને જ્યારે ટોપ ડેડ સેન્ટર ઉપર હશે ત્યારે મિનિમમ હશે. તો એટલે અહીંયા આપણે એવું લખ્યું કે કોમ્પ્રેશન રેશિયો બરાબર મેક્સિમમ સિલિન્ડર વોલ્યુમ અપોન મિનિમમ સિલિન્ડર વોલ્યુમ. આથી મેક્સિમમ એટલે શું? તો કે ક્લિયરન્સ વોલ્યુમ અને સ્વેપ્ટ વોલ્યુમ બંનેનો સરવાળો અપોન ક્લિયરન્સ વોલ્યુમ. હવે મોટાભાગે પેટ્રોલ એન્જિન જે હોય તો તેની અંદર 5:1 થી 10:1 સુધી હોય છે, જ્યારે ડીઝલ એન્જિન જે હોય એમાં 12:1 થી લઈને 22:1 સુધીનું હોય છે. હવે આપણો આગળનો ટોપિક જેને આપણે ક્લાસિફિકેશન ક્રાઇટેરિયા કહીએ છીએ કે દરેક પ્રમાણે કેવી રીતે એન્જિનના ટાઈપ્સ પડે છે. તો સૌથી પહેલું નંબર ઓફ સ્ટ્રોક્સ પર સાયકલ. તો નંબર ઓફ સ્ટ્રોક્સ કયા કયા હોઈ શકે? 4 સ્ટ્રોક, 2 સ્ટ્રોક. ટાઈપ્સ ઓફ ફ્યુલ, પેટ્રોલ એન્જિન ઓર ગેસોલિન બંને એક જ છે. ડીઝલ એન્જિન, ગેસ એન્જિન ઓર બાયફ્યુલ એટલે 2 ફ્યુલ વડે ચલાવવામાં આવતા હોય તેવા એન્જિન. નેચર ઓફ થર્મોડાયનેમિક સાયકલ, ઓટો સાયકલ એટલે પેટ્રોલ સાયકલ, ડીઝલ સાયકલ એટલે ડીઝલ સાયકલ, ડ્યુઅલ કમ્બસ્શન સાયકલ બંને વડે ચાલતી ડ્યુઅલ સાયકલ. બરાબર. મેથડ ઓફ ઇગ્નિશન, સ્પાર્ક ઇગ્નિશન પેટ્રોલ એન્જિન, કોમ્પ્રેશન ઇગ્નિશન ડીઝલ એન્જિન. નંબર ઓફ સિલિન્ડર્સ, કેટલા નંબર ઓફ સિલિન્ડર્સ હોઈ શકે? સિંગલ સિલિન્ડર પણ હોઈ શકે
મલ્ટી સિલિન્ડર 2 સિલિન્ડર, 3 સિલિન્ડર, 4 સિલિન્ડર, 6 સિલિન્ડર, સમજો છો? એવી રીતે અરેન્જમેન્ટ ઓફ સિલિન્ડર, હોરિઝોન્ટલ એન્જિન હોઈ શકે, વર્ટિકલ એટલે સિલિન્ડર્સ ઊભા હોઈ શકે, વી ટાઈપ એન્જિન એક સાથે વી શેપમાં એન્જિન હોઈ શકે, બરાબર, એટલે કે 60 ડિગ્રીના ગેપ ઉપર રેડિયલ એન્જિન હોઈ શકે, ઇનલાઇન એન્જિન હોઈ શકે, બરાબર. ઓપોઝ સિલિન્ડર એટલે કે સિલિન્ડર એકબીજાના ઓપોઝમાં હોઈ શકે, ઓપોઝ પિસ્ટન એન્જિન. આ દરેક ટોપિક વિશે આપણે ડીપમાં ચર્ચા કરવાની છે આગળના લેક્ચર્સમાં. કુલિંગ સિસ્ટમ, એર કુલિંગ એન્જિન જે બાઇકમાં આવે છે, ટુ વ્હીલરમાં આવે છે, વોટર કુલ્ડ એન્જિન કે જે ફોર વ્હીલર કે હેવી ટ્રક્સમાં આવે છે, કે જે વોટર કુલિંગ સિસ્ટમ છે. પછી છે લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ. લ્યુબ્રિકેટિંગ સિસ્ટમમાં વેટ સમ્પ લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ, ડ્રાય સમ્પ લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ. સ્પીડ ઓફ ધ એન્જિન, સ્લો સ્પીડ એન્જિન, હાઈ સ્પીડ એન્જિન, મીડિયમ સ્પીડ એન્જિન, લોકેશન ઓફ વાલ્વ, ઓવરહેડ વાલ્વ્સ એન્ડ સાઇડ વાલ્વ્સ. આ દરેકના ભાગો છે, તેના વિશે સમજીએ. કન્સ્ટ્રક્શન એન્ડ કમ્પોનન્ટ્સ ઓફ એન્જિન. સૌથી પહેલાં સિલિન્ડર બ્લોક. હવે આપણે અહીંયા સિલિન્ડર બ્લોક જે છે તે વચ્ચેનો ભાગ હોય છે, કે જેના વિશે આપણે સમજીએ કે એ હાર્ટ કહેવામાં આવે છે એન્જિનનું. તેના 3 ભાગ હોય છે. સિલિન્ડર ઇન વિથ ધ પિસ્ટન સાઇડ્સ અપ એન્ડ ડાઉન, કે જે સિલિન્ડર જે હોય છે તે એ સિલિન્ડર બ્લોકમાં આવેલો છે, બરાબર. પોર્ટ્સ જે પણ છે તે પણ ત્યાં આવેલા છે. એન્ડ ધ પેસેજ ફોર ધ ફ્લો ઓફ કુલિંગ વોટર, એ પણ ક્યાં આવેલા છે? સિલિન્ડર બ્લોકમાં. હવે ફંક્શન શું છે, તેનું કાર્ય શું છે? તો કે ઇન ધ બોર ઓફ ધ સિલિન્ડર ધ ચાર્જ ઇઝ કોમ્પ્રેસ્ડ બાય પિસ્ટન ઇગ્નાઇટેડ એન્ડ એક્સપાન્ડેડ ટુ ગીવ ધ પાવર ટુ ધ એન્જિન. એટલે કે અહીંયા સિલિન્ડર આવેલો છે, તેની અંદર પિસ્ટન જે છે એ રેસિપ્રોકેટ થઈ રહ્યો છે, જેના કારણે ફ્યુલ અંદર ઇગ્નાઇટ થશે, એક્સપાન્ડ થશે અને તેમાંથી આપણને શું મળશે? પાવર મળશે. હવે સિલિન્ડર બ્લોક કયા મટીરિયલનો બનેલો હોય છે? એલ્યુમિનિયમ એલોય અથવા ગ્રે કાસ્ટ આયરન. સિલિન્ડર હેડ વિશે ચર્ચા કરીએ. સિલિન્ડર હેડ એટલે તેના ઉપરનો ભાગ. ઇટ ઇઝ ફિક્સ્ડ એટ ધ ટોપ ઓફ ધ સિલિન્ડર. ઇટ હેઝ ઇનલેટ વાલ્વ, તેમાં ઇનલેટ વાલ્વ હોય છે, એક્ઝોસ્ટ વાલ્વ હોય છે, એન્ડ સ્પાર્ક પ્લગ હોય છે તથા ફ્યુલ ઇન્જેક્ટર્સ. તેનું કાર્ય સમજીએ તો કે ઇનલેટ વાલ્વ મારફતે તે ફ્રેશ ચાર્જ એટલે કે એર ફ્યુલ મિક્સચરની અંદર દાખલ કરશે, બરાબર. જ્યારે એક્ઝોસ્ટ વાલ્વમાંથી શું કરશે? બર્ન્ડ ગેસીસને તે પોતે બહાર કાઢશે. આમાં મટીરિયલ કયું હોય છે? ગ્રે કાસ્ટ આયરન અથવા એલ્યુમિનિયમ એલોય એન્ડ કાસ્ટ સ્ટીલ. પિસ્ટન, ઇટ ઇઝ ધ મેઇન એક્ટિવ પાર્ટ ઓફ ધ એન્જિન. એક મહત્વનો એક એક્ટિવ પાર્ટ છે. ઇટ ઇઝ ધ સિલિન્ડ્રિકલ ઇન કન્સ્ટ્રક્શન એન્ડ સ્લાઇડ ટીપ એન્ડ ડાઉન ઇનસાઇડ ધી સિલિન્ડર. આ એક સિલિન્ડ્રિકલ કન્સ્ટ્રક્શન છે કે જેની અંદર એ પોતે સિલિન્ડરમાં અપડાઉન થઈ શકે છે. ઇટ હેઝ પિસ્ટન રિંગ્સ, એની આસપાસ પિસ્ટન રિંગ હોય છે, બરાબર. એ શું કરે છે? સિલિન્ડરની અંદર સિલન્ટનું કાર્ય કરે છે, સીલ ક્રિએટ કરવાનું. હવે તેનું કાર્ય શું છે તે સમજીએ. ટુ કોમ્પ્રેસ ધ ફ્રેશ ચાર્જ, એ જે ફ્રેશ ચાર્જ છે તેને કોમ્પ્રેસ કરવું ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક and to transmit the force exerted due to the combustion of the charge on the connecting rod finally to the crankshaft during the power stroke. એટલે કે કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ફ્રેશ ચાર્જને શું કરવું? કોમ્પ્રેસ કરવું અને જે પાવર તેને મળે છે પાવર સ્ટ્રોક દરમિયાન તેને આગળ ટ્રાન્સમિટ કરવો કનેક્ટિંગ રોડથી ક્રેન્કશાફ્ટ મારફતે. મટીરિયલ કયું છે? તો કે એલ્યુમિનિયમ એલોય, કાસ્ટ સ્ટીલ અથવા કાસ્ટ આયરન અથવા ક્રોમ સ્ટીલ, જેને આપણે નિકલ ક્રોમ સ્ટીલ પણ કહીએ છીએ. ત્યાર પછી કમ્બસ્શન ચેમ્બર વિશે ચર્ચા કરીએ તો કે કમ્બસ્શન ચેમ્બર એટલે કે જે જગ્યાએ કમ્બસ્શન થઈ રહ્યું છે. ધ સ્પેસ એન્ક્લોઝડ ઇન ધ અપર પાર્ટ ઓફ ધ સિલિન્ડર બાય ધ સિલિન્ડર હેડ એન્ડ ધ ટોપ પિસ્ટન ટોપ ડ્યુરિંગ ધ કમ્બસ્શન પ્રોસેસ. ઇટ ધ કમ્બસ્શન ચેમ્બર, કે સિલિન્ડરની અંદર જે જગ્યાએ કમ્બસ્શન થઈ રહ્યું છે એટલે કે પિસ્ટનના અપમોસ્ટ પાર્ટ ઉપર તેને આપણે કમ્બસ્શન ચેમ્બર કહીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સૌથી પહેલું કમ્બસ્શન ચેમ્બર છે કે જેની અંદર અહીંયા કમ્બસ્શન ચેમ્બર આપેલું છે, બરાબર. પછી પિસ્ટન રિંગ જેના વિશે સમજીશું. પિસ્ટન રિંગ, ત્યાર પછી પિસ્ટન છે કે જે રેસિપ્રોકેટ થઈ રહ્યો છે. અહીંયા એની તેની ડાયરેક્શન આપણે જોઈ શકીએ છીએ કે અપડાઉન થઈ રહ્યો છે. આ કનેક્ટિંગ રોડ છે, બરાબર. ત્યાર પછી અહીંયા બીક એન્ડ બેરિંગ, તેના વિશે આપણે પછી ચર્ચા કરવાની છે. ફક્ત આપણે ક્રેન્કશાફ્ટ વિશે સમજીશું કે કનેક્ટિંગ રોડ કોની સાથે જોડાયેલો છે? ક્રેન્કશાફ્ટ સાથે. એટલે કે પિસ્ટન છે
પિસ્ટન એ પોતે કનેક્ટિંગ રોડ સાથે અને કનેક્ટિંગ રોડ એ પોતે ક્રેન્કશાફ્ટ સાથે જોડાયેલી હોય છે. હવે અહીંથી આગળનો મુદ્દો આપણે સમજીએ. તો સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ઇનલેટ વાલ્વ છે, તો આ એક્ઝોસ્ટ વાલ્વ છે અને આ વચ્ચેની તરફ સ્પાર્ક પ્લગ આપેલો છે. હવે અહીં બોર ડાયામીટર એટલે કે સિલિન્ડર બોર, સ્ટ્રોક લેન્થ છે, તો સ્ટ્રોક લેન્થ આપણે જોઈ શકીએ છીએ ટીડીસીથી બીડીસી. ત્યાર પછી સિલિન્ડર એટલે કે આ સિલિન્ડર છે, અહીંયા પિસ્ટનની ઉપર પિસ્ટન રિંગો આપેલી છે, બરાબર. હવે પિસ્ટન અને કનેક્ટિંગ રોડ જેના દ્વારા જોડાય તેને આપણે ગજન પિન અથવા તો પિસ્ટન પિન કહીએ છીએ. એટલે કે પિસ્ટન અને કનેક્ટિંગ રોડ એકબીજા સાથે શેના વડે જોડાય છે? પિસ્ટન પિન વડે જોડાય છે. એટલે કે કનેક્ટિંગ રોડ આવશે ત્યારબાદ અને ત્યારબાદ ક્રેન્કશાફ્ટ આવશે. અને આ જે છે આખો સેગમેન્ટ કે જે ક્રેન્કશાફ્ટ જે સેગમેન્ટમાં હોય તેને ક્રેન્ક કેસ કહીએ છીએ. અહીંયા સુધી ખબર પડી ગઈ હશે. તો આપણે આગળનો મુદ્દો સ્ટાર્ટ કરીશું. દરેક પાર્ટ્સ વિશે આપણે ફરીથી સમજી લઈશું કે સિલિન્ડરના જેટલા પાર્ટ્સ છે એટલે કે એન્જિનના જેટલા પાર્ટ્સ છે તેમાં સૌથી પહેલું ઇનલેટ વાલ્વ, ત્યાર પછી એક્ઝોસ્ટ વાલ્વ, વચ્ચે આવશે તેને આપણે સ્પાર્ક પ્લગ અથવા તો ફ્યુલ ઇન્જેક્ટર, બરાબર. પિસ્ટન જ્યાં સૌથી ઉપર પહોંચે તેને ટીડીસી કહીશું, નીચે જે હોય તેને બીડીસી કહીશું. ટીડીસીથી બીડીસીને આપણે સ્ટ્રોક લેન્થ કહીએ છીએ. આ જે છે સિલિન્ડર છે એટલે કે બરાબર તેની અંદરનો જે ડાયામીટર છે તેને આપણે બોર ડાયામીટર કહીએ છીએ. પિસ્ટન ઉપર પિસ્ટન રિંગો આવેલી છે, પિસ્ટનને કનેક્ટિંગ રોડ જેના દ્વારા જોડાય છે તેને આપણે પિસ્ટન પિન્સ કહીએ છીએ એટલે કે ગજન પિન, બરાબર. અને કનેક્ટિંગ રોડ કે જે પિસ્ટન અને ક્રેન્કશાફ્ટને એકબીજા સાથે જોડાય છે અને આ ક્રેન્કશાફ્ટ છે અને આસપાસ જે છે આખું કવર તેને આપણે ક્રેન્ક કેસ કહીએ છીએ. હવે આપણે આગળ સમજીશું અહીંયાથી. ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ જેના દ્વારા આપણે સમજ્યા કે ફ્રેશ ચાર્જ અંદર આવે તેને ઇનલેટ વાલ્વ કહીએ છીએ અને જે ગેસીસ જે છે એ બહાર જાય છે તેને આપણે એક્ઝોસ્ટ વાલ્વ કહીએ છીએ. ઇનલેટ વાલ્વ કે જે શું કરે છે? ચાર્જને સિલિન્ડરની અંદર દાખલ થવા દે છે. એક્ઝોસ્ટ વાલ્વ શું કરે છે? બર્ન્ટ ગેસીસને બહાર મોકલે છે. ઇનલેટ વાલ્વ જે છે નિકલ ક્રોમ સ્ટીલમાંથી બને છે, જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ જે છે સિલ્ક ક્રોમ સ્ટીલમાંથી બને છે. ઇનલેટ અને એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. મેનિફોલ્ડ એટલે કે એક પ્રકારનો રસ્તો, એક પાઇપ છે કે જે શું કરે છે? એર અને ફ્યુલ અથવા તો એરને પોતે સિલિન્ડરની અંદર દાખલ કરવાનું કામ ઇન્ટેક મેનિફોલ્ડ કરે છે, જ્યારે એક એવી પાઇપ કે જે પોતે એક્ઝોસ્ટ ગેસને બહાર કાઢવાનું કાર્ય એક્ઝોસ્ટ મેનિફોલ્ડ કરે છે. હવે આપણે પિસ્ટન રિંગ વિશે સમજીશું. તો કે પિસ્ટન રિંગ આપણે જોયું કે પિસ્ટનના ગ્રૂવ્સ જે હશે તેની ઉપર આપણે જોડાયેલી હશે, બરાબર. અને એ પોતે શું કરે છે? કમ્બસ્ટન લીક ન થાય તેની માટેની એક સિલન્ટનું કાર્ય કરે છે. સૌથી મહત્ત્વની વસ્તુ તો કે પિસ્ટન રિંગ બે પ્રકારની હોય છે. એક છે ઓઇલ સ્ક્રેપર રિંગ અને બીજી છે કોમ્પ્રેશન રિંગ. કોમ્પ્રેશન રિંગ જે છે એ કોમ્પ્રેશન રોકવાનું કાર્ય કરે છે, જ્યારે ઓઇલ સ્ક્રેપર રિંગ જે છે એ લ્યુબ્રિકેશન કરવાનું કાર્ય કરે છે. હવે જે મટીરિયલ છે તેમાં એલોય કાસ્ટ આયરન અને બીજું છે મેંગેનીઝ અને એલોય સ્ટીલ. અત્યારે અહીંયા સુધી રાખીશું, પછીનું આપણે આવતા લેક્ચરમાં સમજીશું. જય સ્વામિનારાયણ.